પાઠ 7 આમ પણ હોય. પ્રશ્નોના જવાબ લખો. સોમાભાઈના બંને નવા બળદના નામ લખો. એકનું નામ કાળિયો, બીજાનું નામ ગોરિયો. ચાલો એના પછી ગોરિયો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી? બાજરી વાવતી વખતે, પછી તો કે બાજરી ને લણતા લણતા, બાજરીને ઘરે લાવીને તેને સફાઈ કરી દળીને પછી બાજરીનો લોટ ચાળીને પછી તેના રોટલા બનાવતી વખતે સોમાભાઈએ તપાસ કરી. સોમાભાઈ છે તેને બાજરી પાકી ગઈ. પછી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ક્યાંય તેને જડ્યો નહીં. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પડ્યા, ચારણીથી તેને ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, તોય પણ ગોરિયો છે એ જડતો નથી. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન. છેલ્લે ગોરિયો ક્યાંથી મળ્યો? છેલ્લે ગોરિયો રોટલાની કોપટીમાંથી મળ્યો, જે એક ગપ્પુ છે. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. ગોરિયો મળ્યો તો તમને સાચું લાગે છે કે ગપ્પુ? ક્યારેય રોટલાની કોપટીમાંથી ગોરિયો નીકળે નહીં. ચાલો, ગોરિયો ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત? તો કે ખેતરમાંથી જો ગોરિયો સોમાભાઈને મળ્યો હોત, કારણ કે ખેતરમાંથી જ ગોરિયો છે એ ખોવાણો હતો. વાવણી પહેલા શું કરવું પડે? તો કે વાવણી કર્યા પહેલા ખેતરને ખેડવું પડે. વાવણી પહેલા ખેતર ખેડવું પડે. ખેડૂતે જાગીને શું જોયું? તો જ્યારે ખેડૂતે જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ. 2 બળદમાંથી 1 બળદ ગાયબ. 8મો પ્રશ્ન. ગોરિયો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો તમને તે ગપ્પુ ન લાગ્યું હોત? ગોરિયો સૌથી પહેલા ખેતરમાંથી ખોવાણો હતો, તો ગોરિયો છે એ ખેતરમાંથી આજુબાજુના ખેતરમાંથી કે નજીકના ગામમાંથી મળ્યો હોત તો
ગપ્પુ ન લાગ્યું હોત. તો આના સિવાય જો તમને બીજે ક્યાંયથી મળ્યો હોત તો તમને ગપ્પુ લાગ્યું હોય. ચાલો 9મો પ્રશ્ન. સોમાભાઈ ક્યાં રહેતા હતા? જો પાઠમાં સોમાભાઈના ગામનું નામ આપેલું નથી એટલે આપણે લખશું સોમાભાઈ ગામમાં રહેતા હતા. જો તમને પાઠમાં ગામનું નામ આપેલું હોત તો આપણે ગામનું નામ લખે, પણ ગામનું નામ આપેલું નથી. એક ગામ, નાનકડું ગામ હતું. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા. ત્યાંથી છે એ ગોરીઓ ગુમ વાર્તાની શરૂઆત થાય છે. ચાલો એના પછી સોમાભાઈ કયા મહિનામાં ખેતર ખેડવા ગયા? સોમાભાઈ માર્ચ મહિનામાં ખેતર ખેડવા ગયા. ચાલો એના પછી 11મો પ્રશ્ન. સોમાભાઈએ બપોરે શું કર્યું? સોમાભાઈ ભાતું કરીને આરામથી સૂતા. ચાલો એના પછી સોમાભાઈ બાજરી શેમાં ભરીને ઘરે લાવ્યા? સોમાભાઈ બાજરી કોથળામાં ભરીને ઘરે લાવ્યા. ચાલો એના પછી લોટ કોના વડે ચડાય? લોટ ચારણી વડે ચડાય. ચાલો એના પછી રેવા બહેન કોણ છે? રેવા બહેન સોમાભાઈના પત્ની છે. ચાલો એના પછી સપના કોણ છે? સપના સોમાભાઈની દીકરી છે. રોટલાના ઉપરના પડને શું કહેવાય? રોટલાના ઉપરના પડને કોપટી કહેવાય. દેશી ભાષામાં આપણે કોપટીની જગ્યાએ છે એ પોપડી બોલીએ છીએ. કોપટી કહેવાય. ચાલો એના પછી બાજરીના દાણા શેમાંથી છૂટા પાડ્યા? બાજરીના દાણા ડુંડામાંથી, બાજરીના ડુંડા આવે, ડુંડામાં બાજરી હોય, ડુંડામાંથી છૂટા પાડ્યા. 18મો પ્રશ્ન. રોટલાની કોપટીમાં ગોરીઓ શું કરતો હતો? કે રોટલાની કોપટીમાં ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોળતો હતો. ચાલો પછી સોમાભાઈ કેમ નાચવા માંડ્યા? ગોરીઓ મળી જવાની ખુશીમાં નાચવા લાગ્યા અને તે બોલ્યા. શું બોલ્યા? મળી ગયો, મળી ગયો મારો
વહાલો ગોરિયો મળી ગયો. ચાલો એના પછી વાર્તાના ક્રમ પ્રમાણે લખો. 1, 2, 3, 4, 5 અને 6 વાક્યો આપેલા છે. 6 વાક્યોને તમારે ક્રમમાં લખવાના છે. ચાલો સૌથી પહેલું વાક્ય છે એ સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. જે આપણે લખીશું. સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. પછી તે આરામ કરે છે નિરાતે ભાતું ખાઈને, અને પછી જે ઉઠે છે ત્યારે 2 બળદમાંથી ગોરિયો ગાયબ. આ બીજું વાક્ય, એટલે કે ચોથું વાક્ય છે એ બીજું આવશે. 2 બળદમાંથી ગોરિયો ગાયબ. પછી ઉદ્ગાર ચિહ્ન. ચલો પછી ગોરિયો ગાયબ થઈ જાય છે. સોમાભાઈ ખૂબ જ દુઃખી થાય છે. પછી ખેતરમાં છે એ બાજરી વાવે છે. ખેતરમાં બાજરી વાવી. પછી તે પોતાની તપાસ કરી દે છે. રોજ આવીને ખેતરમાં જુએ છે. ખેતરમાં બાજરી વાવે પછી બાજરીના દાણા છૂટા પડ્યા. પેલું વાક્ય છે તે ચોથું. દાણા છૂટા પાડ્યા. ચાલો એના પછી 5મું વાક્ય. બાજરાનો રોટલો તૈયાર થયો. 5મામાં 5મું. બાજરાનો રોટલો તૈયાર થયો. અને એના પછી છેલ્લું વાક્ય તો કે શું આવશે? ગોરિયો રોટલામાં બેઠો હતો. ગોરિયો રોટલામાં બેઠો હતો. ચાલો એના પછી પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય વાક્ય શોધીને ચિત્રની સાથે લખો. કૌંસ આપેલા છે. ભીમકુમાર બ્રશ કરે છે. ભીમકુમાર બસ ચલાવે છે. ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે. ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે. ભીમકુમાર કસરત કરે છે. સૌથી પહેલા ચાંદો આપેલો છે અને ભીમ છે, એટલે કે ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે તે લખીશું. ભીમકુમાર કપડાથી ચાંદો સાફ કરે છે. ચાલો એના પછી ભીમકુમાર છે તે હાથીને નવરાવે છે. ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે. ચલો જેના પછી બસ, તો ભીમકુમાર બસ ચલાવે છે. બસ ચલાવે છે. પછી ભીમકુમાર છે તે શું કરે છે? તો કે બ્રશ. ચાલો ભીમકુમાર બ્રશ કરે છે. ચાલો એના પછી છેલ્લું છે. ભીમના હાથમાં 2 ડુંગર છે. કસરત કરે છે. ભીમકુમાર કસરત કરે છે. ગપ્પા ગીત પાંચીકડા ગીતની ખાલી જગ્યાઓ પૂરીને ગાઓ. કલોલમાં તમને આ ગીત આપેલું છે, તેમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી ખાલી જગ્યા બૂટ લાવ્યો. બૂટ એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી
ખજૂર ખાતા જઈએ. એ ચૂલા ઉપર કોણ હતું? તો કે ઉંદરડી. કરકર મીઠું ખાય. પૂંછડી ઝાલી પછાડીએ તો રૂપિયા ખનખન થાય. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા. આંબે કોઈ દી બોરા આવે નહીં. બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ ખડખડ હસ્યા છોરા. કે અમે બાલુડા ખાલી જગ્યા ગાઈએ. પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. ચાલો એના પછી સાચું હોય તેનું ગપ્પુ બનાવો. એટલે કે સાચું વાક્યને ગપ્પુ વાક્ય બનાવવાનું છે. ગપ્પુ હોય તેને સાચું બનાવીને નમૂના પ્રમાણે લખો. નમૂનો એક આપેલો છે, આપણે જોઈ લઈએ. ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો. તો એ ગપ્પુ છે. ઉડતા ઉડતા બગલો થાકી ગયો ને પોતાના માળામાં જઈને સૂઈ ગયો. સાચું વાક્ય. સાચું ને ગપ્પુ બનાવવાનું, ગપ્પુને છે એ તમારે સાચું બનાવવાનું છે. ચાલો બીજો પ્રશ્ન. કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. શું છે? તો ગપ્પુ. ક્યારેય દબાય નહીં. તો શું આવે? તો કે હાથીના પગ નીચે કીડી બેન છે એ દબાઈ જાય. કીડી દબાઈ ગઈ. આ આપણે સાચું વાક્ય લખ્યું. ચાલો એના પછી આકાશમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો. જે ગપ્પુ છે. ખોટું. તો આકાશમાંથી શેનો વરસાદ વરસે? તો કે આકાશમાંથી પાણીનો ઝરમર પાણીનો વરસાદ વરસ્યો. દૂધપાક ક્યારેય પડે નહીં આકાશમાંથી. ચાલો એના પછી પંખીઓ આકાશમાં ઉડે છે. આ તો વાક્ય સાચું છે. હવે આનું આપણે ગપ્પુ બનાવવાનું છે. તો પંખીઓ પાણીમાં ઉડે છે. જે આપણે કેવું વાક્ય બનાવ્યું હતું? કે ગપ્પુ. ચાલો. ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું. ગપ્પુ. ખિસકોલી ક્યારેય આપણી પાસે આવે નહીં ને આપણું બિસ્કિટ છે એ લે નહીં. ચાલો તો આપણને હવે સાચું વાક્ય બનાવવાનું છે. ખિસકોલીએ નીચે પડેલું બિસ્કિટ ખાધું. જે આપણે સાચું વાક્ય બનાવ્યું. ચાલો એના પછી મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું. આવું હોય નહીં. ગપ્પુ. મેં આજે સાચું વાક્ય બનાવીએ. સવારે દૂધ સાથે શું? તો કે બિસ્કિટ ખાધું. જે આપણે સાચું વાક્ય બનાવ્યું. ચાલો એના પછી મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. ગપ્પુ છે. શું આવશે? તમને બધાને ખબર છે આંબા પરથી કેરી તોડીને ખાધી. જે આપણે સાચું વાક્ય બનાવ્યું. ચાલો એના પછી ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો. ગપ્પુ. ચાલો હવે આને આપણે સાચું વાક્ય બનાવીએ. બિલાડીએ
ઉંદર પર તરાપ મારી. તેને શિકાર કરવો હોય તો તરાપ મારીને તે ખાય, એને લાફો મારવાની જરૂર પડે નહીં. ચાલો એના પછી મને મચ્છર કરડે છે, તો સાચું વાક્ય છે. ચાલો હવે એને આપણે ગપ્પુ બનાવીએ. હું મચ્છરને કરડું છું. ગપ્પુ થઈ ગયું ને, આપણે કે મચ્છરને કરડવા જઈએ નહીં. આ થઈ ગયું ગપ્પુ. ચાલો એના પછી મેં મોબાઈલ પર માખણ લગાડ્યું. શું? તો આપણે ગપ્પુ વાક્ય છે. ચાલો તો આપણે સાચું વાક્ય બનાવવું હોય તો શું બને? મેં મોબાઈલ પર કવર લગાડ્યું. ચાલો એ છે સાચું વાક્ય. ચાલો છેલ્લું વાક્ય, હાથી નાના ખાબોચિયામાં બેસી સરસ નાહ્યો. ગપ્પુ. તો સાચું વાક્ય, હાથી છે એને નાનું ખાબોચિયું માં ફક્ત એનો પગ જ ડૂબે. મોટા તળાવમાં બેસી સરસ નાહ્યો. હાથીભાઈ તો મોટા છે, એના માટે તળાવ જ જોઈએ, નદી જ જોઈએ, એને ખાબોચિયામાં થાય નહીં. ચાલો સાચું. ચાલો એના પછી આગળથી અને પાછળથી વાંચવાથી એક જ અર્થ રહે તેવા શબ્દો નમૂના મુજબ લખો. કાકા, પાછળથી વાંચો કાકા. કડક, હવે અહીંયાથી વાંચો કડક. બંને સરખા જ એવા વાક્ય તમારે અહીંયા લખવાના છે. ચાલો તો લખીએ. ચાલો તો લખો. ન મ ન. આગળથી વાંચો, પાછળથી વાંચો, સરખું જ થાય. તરત. પછી મલિયા લમ. ચાલો એના પછી નાના. પછી કનક. પછી નવીન. પછી કલાક. તો આવા બધા શબ્દો કેવા છે? જેને આગળથી વાંચો અને પાછળથી વાંચો, એક જ સરખા રહેશે. પછી સારસા. પછી મામા. પછી સરસ. નયન. નયન. પછી મલમ. મલમ. પછી નવ જીવન. 5 અક્ષરનો લખીએ આપણે. નવ જીવન. નવ જીવન. ચાલો એના પછી દાદા. પછી કનક. પછી નવીન. ચાલો એના પછી મરમ. પછી કથક. ચાલો હવે તમને એવું થશે કનક અને નવીન 2 વાર આવ્યા. ચાલો એની જગ્યાએ આપણે છે એ બીજા આપણે લખીએ. આપણે ક લ ક અને દ ર દ, જેથી અહીં આપણે રિપીટ થાય નહીં. વિભાગ અના શબ્દો પરથી નમૂના પ્રમાણે વિભાગ બના નવા શબ્દો છે એ આપણે બનાવવાના છે. લખ્યું છે ગીત તો સંગીત. ગીતની આગળ છે એ નવો એક જ શબ્દ છે એ ઉમેરેલો છે. ચાલો. ગંધ તો સુગંધ. વાસ તો સુવાસ. માન તો અપમાન. ગુણ તો અવગુણ અથવા સુગુણ અથવા દુર્ગુણ. મંત્રી તો ઉપમંત્રી. દેશ તો વિદેશ અથવા પ્રદેશ. ટેવ તો સુટેવ અથવા કુટેવ. કાન તો સુકાન. ચાલો એના પછી બાજુમાં લેખન તો સુલેખન. વાક્ય તો સુવાક્ય. પુત્ર તો સુપુત્ર. નાશ તો વિનાશ. વાદ તો વિવાદ, અપવાદ. ચાલો એના પછી રિક્ષા તો પરીક્ષા. કોપ તો પ્રકોપ. હાજર તો ગેરહાજર. આધાર તો નિરાધાર. ચાલો એના પછી નમૂના પ્રમાણે વધારાના અક્ષર દૂર કરી
વાક્ય ફરીથી સારા અક્ષરે લખો. ચાલો, અહીં આપેલું છે આ દુકાન આ છે. જે આ છે ને આપણે કેન્સલ કરી નાખો. હવે વાંચો, આ દુકાન છે. ચાલો, અહીં આપણે જોઈએ, મા ચરુ ના ચમ ની ચલું હ ચતું. તો આપણે ચ શબ્દ છે એ આપણે કાઢી નાખીએ. ચ ચ ચ અને ચ. હવે વાંચો, મારું નામ નીલું હતું. શરૂઆતમાં આપણને એમ લાગે કે આ શું લખેલું છે, પછી આપણને વાંચતા આવડી જાય. બાજ સુરીનો રોટ સૂલો તૈયા સુર થયો શું. શું કાઢી નાખો બધામાં. હાલો, શું વારંવાર રિપીટ થતા હોય તેને આપણે કાઢી નાખીએ. ચાલો, હવે વાંચો, બાજરીનો રોટલો તૈયાર થયો. વાહ, ખૂબ જ સરળ છે. રોટલો તૈયાર થયો. ચાલો, વાંચીએ આપણે. પ્ર ગો વ્ર આપણે વાંચતા ફાવે જ નહીં. આમાંથી ત્રણ અક્ષર છે મૂળાક્ષર આપણે કાઢી નાખીએ. પ્ર, વ્ર અને ત્ર. હવે પ્ર વ્ર ત્ર. પ્ર વ્ર પ્ર અને વ્ર. હવે વાંચો, ગોરીયો રોટલામાં બેઠો હતો. ગોરીયો રોટલામાં બેઠો હતો. ચાલો, એના પછી અહીં આપણે છે શા અને ડી કાઢી નાખીએ. શા ડી, શા અને ડી, શા ડી, શા ડી, શા અને ડી. હું બીજા ધોરણ. ચાલો, ક પણ કાઢવો પડશે. ક કાઢી નાખો. હવે છે કે હા, હજી છે કે. ચાલો, ક કાઢી નાખે. ત્રણ શબ્દ અહીં પણ કાઢ્યા આપણે. હું બીજા ધોરણમાં ભણું છું. ખૂબ જ સરળ થઈ ગયું. હું બીજા ધોરણમાં ભણું છું. ચાલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન, ચ કુ ચ તો ચરો. જો ચ શબ્દ વારંવાર મૂળાક્ષરથી રિપીટ થાય છે. ચ ને પહેલા કેન્સલ કરો પછી વાંચવાની આપણે કોશિશ કરીએ. કૂતરો દોડે છે. સરસ, કૂતરો દોડે છે. ચાલો, એના પછી ફરી વાર ચ ને કાઢી જ નાખો. ચ ચ ચ ચ. આ ગાય છે. ચાલો, એના પછી આઠમું ચ. તે ફરી વાર ચ આવ્યો. ચ ને કાઢો. ચ ચ ચ ચ ચ અને ચ. તે ઘાસ ખાય છે. ચ ગા ચ ય. ચ કાઢો પહેલા. ચ ચ ચ. ચાલો, ગાય દૂધ આપે છે. ચાલો, ફરી વાર ચ ચ ચ ચ ચ ચ અને ચ. મને દૂધ ભાવે છે. ચાલો, એના પછી ચ કાઢો. હવે વાંચો, મોર સરસ નાચે છે. ચાલો, એના પછી છેલ્લું ચ ના ચ. ચ કાઢી નાખો. નાની બેબી રડે છે. ચાલો, ખૂબ સરસ. ચાલો, એના પછી સૂચના મુજબ લખો. ક થી શરૂ થતા શબ્દો લખો. અહીં આપણે ક થી શરૂ થતા શબ્દો છે લખવાના છે. તો શરૂ કરીએ. ચાલો, તો લખીએ. સૌથી પહેલા આપણે લખશું કેરી, કાકા, કાગળ, કાળું, કાપી. જે શબ્દ કાલ,
કાપ્યું, કહ્યું, કમળ. જેટલા ક ઉપરથી નામ હોય તમે લખી શકો. કોરા, કાપડ. ચાલો હવે આ જે તમે શબ્દો લખેલા છે એ શબ્દો ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ પ્રમાણમાં કાકાએ કેરી કાપી. કાકાએ કાગળથી કેરી કાપી. કાકાએ કાગળથી કાચની કેરી કાપી. કાકાએ કોરા કાગળથી કાચની કેરી કાપી. ચલો એના પછી છેલ્લું વાક્ય કાકાએ કાલે કોરા કાગળથી કાચની કેરી કાપી. ચાલો એના પછી પ થી શરૂ થતા શબ્દો લખો. હવે આપણે ક વાળા શબ્દો લખ્યા, હવે આપણે પ વાળા છે એ શબ્દો આપણે લખીશું. પોપટ, પતંગ, પક્ષી, પાંખ, પ્રવાસ, પિંજરું, પડિયો, પ્રવીણ, પાણી, પકડી, પકોડી, પિયુષ. ચાલો હવે આપણે એના વાક્યો બનાવીએ. પોપટ પિંજરામાં પડ્યો. પોપટ પતંગથી પિંજરામાં પડ્યો. પોપટ ગપ્પાના વાક્યો જ આપણે બનાવવાના છે. પતંગની પાંખથી પિંજરામાં પડ્યો. પોપટ પાણીની પતંગથી પિંજરામાં પડ્યો. પોપટ પકોડી ખાઈને પિંજરામાં પડ્યો. મથી શરૂ થતા શબ્દો લખો. મોર, મેના, મીના, મનાવવું, માન, મજાક, મયુર, માખી, માખણ, મન, મોટર, મીરા. ચાલો હવે મથી શરૂ થતા શબ્દોનું ગપ્પું બનાવીએ. મોર મેનાને
મનાવે છે. મોર મનથી મેનાને મનાવે છે. મોર માખીના મનથી મેનાને મનાવે છે. મોર મોટરમાં બેસીને મેનાને મનાવે છે. મોર માખણ વડે મેનાને મનાવે છે. ચાલો એના પછી હવે આપણે શબ્દો લખવાના નથી, ફક્ત ભ અને લ થી શરૂ થતા હોય તેનું આપણે ગપ્પું બનાવવાનું છે. ચાલો, ભેંસ ભણે છે. આપણે ગપ્પું બનાવવાનું છે. ભેંસ ભીતથી ભણે છે. ચાલો પછી લ થી બનાવી. લાડવા લાલી કરે છે. લાડવા લાલ લાલી કરે છે. લાડવા લક્ષ્મણની લાલ લાલી કરે છે. નમૂના પ્રમાણે નીચેના વાક્યોના ટુકડાને ભેગા કરીને સાચું વાક્ય બનાવો. પંખી ઢવકે છે ઝાડ ઉપર. ઝાડ ઉપર પંખી ઢવકે છે. આકાશમાં જગે છે પતંગ ઊંચે. પતંગ ઊંચે આકાશમાં જગે છે. ચાલો એના પછી કોથળામાંથી કાઢી બાજરી. બાજરી કોથળામાંથી કાઢી. ચાલો એના પછી નહીં ગોરિયો તો દેખાયો જ. ગોરિયો તો દેખાયો જ નહીં. ચાલો એના પછી કોપટી તોડી સપનાએ રોટલાની. સપનાએ રોટલાની કોપટી એટલે કે પોપડી તોડી. ચાલો એના પછી છેલ્લું મળી ગયો વહાલો મારો ગોરિયો. તો કે મારો વહાલો ગોરિયો મળી ગયો. વાવણી માટે પડે ખેડવું ખેતર. તો કે વાવણી માટે ખેતર. પછી ત્રીજો શબ્દ ખેડવું પડે. ચાલો એના પછી છૂટા પાડ્યા ડુંડામાંથી દાણા બાજરીના. બાજરીના દાણા ડુંડામાંથી છૂટા પાડ્યા. માંડ્યા નાચવા તો સોમાભાઈ. સોમાભાઈ તો
નાચવા માંડ્યા. રોટલાની ખોલી હળવેકથી કોપટી. રોટલાની કોપટી હળવેકથી ખોલી. ચલો એના પછી દળી સાફ કરીને બાજરી ઘંટીમાં. બાજરી સાફ કરીને ઘંટીમાં દળી. પછી છેલ્લું સાથે બેઠા સૌ જમવા. સૌ સાથે જમવા બેઠા. ચાલો ગાઈએ ગીતડું. ગીતની ખાલી જગ્યાઓ પૂરીને ગાઓ. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી. ખાલી જગ્યા ઉપર એટલે કે ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકે પોટલી. પછી છે ઠસ ઠસ જાય ફસ ફસ જાય. ખાલી જગ્યાના ઝૂલામાં એટલે કે ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, તાઢે ધ્રુજે થર થર. ચાલો એના પછી ગાઈએ ગીતડુંમાં આવતા નવા શબ્દો વાંચો અને સારા અક્ષરે લખો. ચાલો ઠસ ફસ ફર સર ફર સર, ધ્રુજે થર. ચાલો એના પછી ઉદાહરણ મુજબ શબ્દની આગળ ઉપ લખી નવો શબ્દ બનાવો. વન ઉપવન, સાગર ઉપસાગર, નામ ઉપનામ, પ્રમુખ ઉપપ્રમુખ, ગ્રહ ઉપગ્રહ, ખંડ ઉપખંડ, વાસ ઉપવાસ, કાર ઉપકાર. ચાલો એના પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ગામમાં સોમાભાઈ નામના એક ખેડૂત રહે. સોમાભાઈ પાસે 2 બળદ હતા. ત્રીજો પ્રશ્ન, સોમાભાઈના એક બળદનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. ખાલી જગ્યા પહેલા ખેતર ખેડવું પડે. વાવણી. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પડ્યા. બાજરી સાફ કરી ખાલી જગ્યામાં દળી. ઘંટી. એના પછી છેલ્લું, ખાલી જગ્યાની દીકરી સપનાએ કોપટી બહુ ભાવે. સોમાભાઈની દીકરીનું નામ સપના હતું. ચાલો 1.5 ફૂટની જે ગીત છે એ આપણે ગાવાનું છે અને પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. 4 ફૂટની શું? તો કે 4 ફૂટની ચોટલી. તો 1.5 ફૂટની શું? દાઢી.
ગધા ઉપર કોણ બેસે? તો કે ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકે પોટલી. ડોસો માથે શું મૂકે? પોટલી. ચોટલીના ઝૂલામાં કોણ ગીત ગાય? તો કે પંખીઓ ગીત ગાય. ચલો, ફર કોણ ઉડે? ચોટલી. સર કોણ ઉડે? દાઢી. કોની પૂંછડી લાંબી લસ? તો કે ગધાની. ચાલો, એના પછી બાજરીના રોટલા બનાવવાની ક્રિયાઓ આડી અવળી થઈ ગઈ છે, તેને ચોક્કસ ક્રમ આપી ગોઠવો. ચાલો આપણે એને ચોક્કસ ક્રમ આપીએ. રોટલા બનાવવાની પ્રવૃત્તિ અહીં આપેલી છે. સૌથી પહેલા રોટલા આપણે કઈ રીતે બનાવીએ? તો રોટલો છે એ બાજરીમાંથી બને. સૌથી પહેલા 1 નંબર આપણે આપીશું, કોથળામાંથી બાજરી કાઢી. કોથળામાંથી બાજરી કાઢીને તરત તેને આપણે સાફ કરવી પડે. બાજરીને સાફ કરીને તરત જ એને આપણે ઘંટીમાં છે એ દળવામાં આવે છે. એટલે કે ત્રીજું, બાજરીને ઘંટીમાં દળી. ચાલો, એના પછી હજી આપણે દળીને જ્યારે ઘરે આવે ત્યારે એને લોટને આપણે ચાળણીથી આપણે ચાળી લઈએ. એટલે કે ચાળી લઈએ પછી તો કે લોટ છે એને ચાળીને પછી આપણે એને બાંધવાનો. એટલે કઈ રીતે આપણે એને બાંધશું? તો કે લોટને પાણી વડે બાંધો. એટલે 5 નંબર આપણે આપીશું. ચાલો, પછી હવે એને આપણે ટીપવાનો. ટીપવાનો એને શું કહેવાય? તો કે લોટની લુગદીને હાથ વડે ટીપો. પાટલી અને વેલણની એમાં જરૂર પડે નહીં. રોટલા હંમેશા બંને હાથ વડે છે તે બને છે. ચાલો, તેને આપણે 6 નંબર. અને છેલ્લું, ચૂલા પર રોટલો શેક્યો, 7 નંબર. વાક્યોને સાચા બનાવવા ખોટો શબ્દ છેકી નાખી વાક્ય ફરીથી લખો. એક નાના ગામમાં સોમાભાઈ રહે અને એક મોટા ગામમાં સોમાભાઈ રહે. તો કે કેવું ગામ હતું? તો એક નાનકડું ગામ હતું. એટલે મોટા આપણે કેન્સલ કરીશું. એક નાના ગામમાં સોમાભાઈ રહે. ચાલો, એના પછી સોમાભાઈ પાસે 2 અને 3 બળદ હતા. 2 જ બળદ હતા, 3 બળદ હતા ને છેકી નાખો. સોમાભાઈ પાસે 2 બળદ હતા. ચાલો, એના પછી ત્રીજું વાક્ય, સોમાભાઈ લાતું અને ભાતું ખાઈને સૂતા. લાતું ખાઈને સૂતા નહીં. સોમાભાઈ ભાતું એટલે કે જમવાનું, બપોરનું ભોજન ખાઈને સૂતા. ચાલો, એના પછી ચોથો પ્રશ્ન, ઉઠીને જોયું તો ખેતરમાં ધોળિયો અને ગોરિયો ન હતો. ધોળિયો બળદ તો હતો જ નહીં. ઉઠીને જોયું તો ખેતરમાં ગોરિયો ન હતો. ચાલો, એના પછી બાજરી ઉગીને મોટી અને નાની થઈ. તો કે બાજરી ઉગીને નાની ન થાય, મોટી થાય. ઉગીને મોટી થઈ. ડુંડામાંથી બાજરીના પહાણા કે દાણા છૂટા પડે. પહાણા છૂટા પડે નહીં. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા. ચાલો, એના પછી છેલ્લું, સરસ મજાના ગરમા ગરમ અને ઠંડા રોટલા તૈયાર થયા. ઠંડા રોટલા હોય નહીં. સરસ મજાના ગરમા ગરમ રોટલા તૈયાર થયા. થેન્ક યુ.